હેલો ફ્રેન્ડ, શું તમને ખબર છે કે મને થોડો ટાઈમ પહેલાં છે એ અનહેલ્ધી લાઈફસ્ટાઈલના હિસાબે મારા બોડીમાં છે એ આયર્નની કમી છે એ ખૂબ જ હતી, જેના હિસાબે મારું આયર્નનું લેવલ છે એ ખૂબ જ લો હતું. અને આ સૂપ પીવાથી, રેગ્યુલરલી કન્ઝ્યુમ કરવાથી નેચરલી છે એ મારા બોડીમાં છે એ આયર્ન છે એ પૂરતા પ્રમાણમાં છે એ થઈ ગયું છે. તો હું આજે તમારી સાથે છે આયર્ન સૂપની રેસિપીઝ છે એ હું શેર કરું છું. તો વિન્ટર સિઝનમાં છે એ બધા જ વેજીટેબલ્સ છે એ અવેલેબલ હોય છે, તો ભરપૂર પ્રમાણમાં છે તેનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીં મેં એક કુકરમાં છે 1 ચમચી છે એ હું દેશી ગાયનું ઘી છે એ એડ કરું છું. વિન્ટર સિઝનમાં છે એ આપણે ઘીનો ઉપયોગ પણ છે હેલ્ધી ફેટ તરીકે આપણે કરી શકીએ. ઘી સેજ ગરમ થાય ત્યાર પછી એની અંદર છે 1 ચમચી આખું જીરું છે એ હું એડ કરું છું અને પિંચ ઓફ હિંગ છે એ હું એડ કરી દઉં છું. અને આપણે જીરું અને હિંગ છે એ સતળાઈ જાય ત્યાર પછી અહીં મેં 7થી 8 લસણની કળી છે એ લીધેલી છે, તે હું આ સ્ટેજે છે એ એડ કરી દઉં છું. જો તમારે લસણને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ સૂપમાં છે આની ફ્લેવર એ ખૂબ જ સરસ આવતી હોય છે. અને અહીં મેં નાની 2 ડુંગળી છે એ લીધેલી છે ને તેને પણ મેં રફલી ચોપ છે એ કરી લીધેલી છે, તો આપણે તેને પણ એડ કરી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી દઈએ છીએ. ઘીમાં સતરાવાથી આની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવે છે અને સૂપનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ છે એ એન્ડ ઓફ ધ ટાઈમ છે એ આવે છે. ત્યાર પછી અહીં મારી પાસે છે અડધું મેં બીટરૂટ છે એને મેં રફલી ચોપ કરી લીધેલું છે અને ગાજર પણ અહીં મારી પાસે છે એને પણ મેં રફલી ચોપ કરી લીધેલું છે. ગાજર છે એક મેં નાની સાઇઝનું ગાજર એડ કરેલું છે અને બીટરૂટ છે એને મેં અડધું છે એને રફલી ચોપ કરી અને આ લેવલ ઉપર છે આપણે એડ કરી છે અને તેને પ્રોપર રીતે છે એ ઘીમાં છે આપણે સોતે કરી લઈ છીએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ધીમે ધીમે છે આપણી ડુંગળી પણ લાઇટ ગુલાબી કલરની છે એ થવા આવી છે. આ સ્ટેજે તેની અંદર નિમક છે એ આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ છીએ. અને આ સૂપ પીવાથી જો તમારે લોહીના ટકા છે એ ઓછા હોય તો પણ તમે પૂરતા પ્રમાણમાં આ સૂપ કન્ઝ્યુમ કરીને છે તમે તે પણ વધારી શકો છો. અને બીટરૂટ છે એ આયર્ન છે એ વધારવાનું કામ કરે છે. તો ચોક્કસથી તમે જ્યારે ડિનર કરતા હોય કે લંચ કરતા હોય ત્યારે 1 કપ આ સૂપ ડેઇલી કન્ઝ્યુમ કરવાથી તમારા બોડીમાં જે કાંઈ બી મિનરલ્સ કે વિટામિન્સ ઘટે છે તે તમે શ્યોરલી છે એ પૂરા કરી શકો છો. અને લાસ્ટમાં છે મારી પાસે અહીં 2 નંગ મેં ટામેટાં લીધેલા છે એ હું એડ કરું છું. અત્યારે જે સિઝનના દેશી ટામેટાં છે એ પણ ખૂબ જ સરસ આવતા હોય છે, તો તમે એ પણ એડ કરી શકો છો. અને ત્યાર પછી મારી પાસે અહીંયા સેલેરી છે, સેલેરી મેં લીધેલી છે તેને હું છે વચ્ચેથી કટ કરી અને એડ કરું છું. અને આ સૂપમાં સેલેરીનું જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે, તો ચોક્કસથી છે એન્ડમાં તમારે સેલેરી છે એ એડ કરવી જોઈએ. હવે અહીં આપણા વેજીસ છે એ બધા ઘીની અંદર સતળાઈ ગયા છે અને ટમેટાં પણ થોડુંક પાણી છૂટી ગયું છે. તેની અંદર અહીં 1.5 ગ્લાસ જેટલું હું પાણી એડ કરું છું. તમે જે રીતે તમારા સૂપની કન્સિસ્ટન્સી રાખવા માગતા હોય એ પ્રમાણે છે તમારે પાણી એડ કરવાનું. ગાજર અને બીટ હોવાથી આપણું સૂપ છે એ થોડુંક થીક જ બનશે, તો તમે એ રીતે છે તમે પાણીની ક્વોન્ટિટી છે એ એડજસ્ટ કરી શકો છો. અને અહીં હું કુકરનું ઢાંકણ બંધ કરી અને અરાઉન્ડ મિનિમમ 4થી 5 વિસલ છે એ હું કરું છું. અને વિસલ થઈ જાય ત્યારબાદ નેચરલી આપણે છે એ તેને હવાને જે રિલીઝ થવા દઈએ છીએ અને આપણે જોઈ લઈએ છીએ કે આપણા વેજીસ છે એ એકદમ પ્રોપર રીતે છે એ કૂક થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો કે આપણું બીટરૂટ પણ છે એ બોઇલ થઈ અને બફાઈ ગયું છે. તો હવે આ સ્ટેજે છે કુકરમાંથી છે એ હું તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી અને તેને મિક્સરની મદદ વડે તેને મેં ગ્રાઇન્ડ કરી લીધેલું છે અને તેને એક બાઉલમાં છે એ આપણે ગાળી લઈએ છીએ. અને આ પ્રોસેસ છે એ આપણે હળવા હાથે છે એ ધીમે ધીમે મિક્સ કરતા જઈએ છીએ અને ગાળતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા સૂપનો જે કલર છે એ ખૂબ જ આઈ કેચિંગ છે, એ પકડાણો છે અને ખૂબ જ સરસ છે. એ તેનો ટેસ્ટ પણ આવે છે અને આમાં કોઈ પણ જાતના મસાલા છે એ આપણે કરતા નથી, ખાલી છે એ મીઠું નાખી અને તેને બોઇલ કરી છે અને હેલ્ધીએસ્ટ સૂપ છે
એ આપણું તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે આપણું સૂપ ગાળી અને તૈયાર છે. અને આની થિકનેસ મેં મીડિયમ રાખેલી છે, બહુ થીક પણ નથી રાખેલી અને બહુ મેં તેને પાતળી પણ નથી રાખેલી. ફરીથી તે જ કુકરમાં છે આ સૂપને આપણે ટ્રાન્સફર કરી દઈએ અને સૂપને છે એ 2 બોઇલ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. અને આની અંદર છે અરાઉન્ડ 1 ચમચી જેટલો હું મરીનો ભૂકો છે એ હું એડ કરું છું. અને મરીનો ભૂકો છે એ થોડીક તીખાશ લઈ આવશે અને પાચન શક્તિને સુધારવાનું કામ પણ મરી કરે છે, તો એ જરૂરથી એડ કરવો. બીજા કોઈ પણ જાતના મસાલા છે એ આપણે એડ કરતા નથી, જેથી કરીને તમે ઝાઝી ક્વોન્ટિટીમાં બી તમે સૂપ પી શકો છો. અને એન્ડમાં છે આપણે કોથમરી છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને કોથમરી એડ થઈ ગયા પછી તેને પ્રોપર રીતે હલાવી મિક્સ કરતા જઈએ છીએ અને 2 બોઇલ આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કોથમરી એડ કરવાથી સૂપનો કલર પણ સરસ છે અને તેની ફ્લેવર પણ છે એ ખૂબ જ સરસ આવે છે. અને આ સૂપને છે આપણે ગરમા ગરમ છે એક બાઉલમાં ટ્રાન્સફર કરી અને તેને ગરમા ગરમ છે એ સર્વ કરી દઈએ છીએ. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આયન સૂપ.